નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સોનાના ભાવ આસમાને પહોંચતા અખાત્રીજે ગ્રાહકોએ સોનાની ખરીદી ઓછી કરી। સામાન્ય સભામાં આતંકવાદી હુમલાને લઈ હોબાળો, સામસામે દેશદ્રોહીના આક્ષેપ કર્યા। પહેલગામ આતંકવાદી હુમલાનો સુરતમાં વિરોધ, ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ એસોસિએશન દ્વારા બંધ પડાયો। સુરત પાલિકાના કોન્ટ્રાક્ટર જ ગંદકી ફેલાવી રહ્યા હોવાની લોકોએ કરી ફરિયાદ। પુણા વિસ્તારમાં 11 વર્ષનો વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ। સુરતમાં એમડી ડ્રગ્સ સાથે ઉમરપાડાનો કુખ્યાત ડ્રગ પેડલર ઝડપાયો। સમાચાર વિગતવાર જોઈએ। અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પરંપરાગત સોના ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે પરંપરાગત નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકોએ ખરીદીથી દૂર રહ્યા હતા। અખાત્રીજ પર સુખ સમૃદ્ધિના પ્રતિક રૂપે સોના ચાંદીની ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે। આ વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 99,000 સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 34,000 રૂપિયા વધુ છે। ગયા વર્ષે આ દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 હતો। ચાંદીના ભાવમાં પણ જબરજસ્ત વધારો નોંધાયો છે। હાલમાં ચાંદીનો દર 99,000 પ્રતિ કિલો છે, જ્યારે ગયા વર્ષે 65,000 થી 70,000 વચ્ચે હતો। આ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા માત્ર ખરીદી જ નહીં, પણ એડવાન્સ બુકિંગમાં પણ 40 થી 50% સુધી ઘટાડો નોંધાયો છે। વેપારીઓ કહે છે કે સામાન્ય રીતે અક્ષય તૃતીયા સોનું ખરીદવા લોકો આવતા હોય છે, પણ ભાવ વધારાને લઈ ઘરાકી જોવા મળી રહી નથી। આ વખતે અક્ષય તૃતીયામાં રેટ જે વધી ગયો હતો, ઓલમોસ્ટ જે 100 ગ્રામનું બિસ્કિટ હતું તો 10 લાખ સુધી પહોંચી ગયું હતું। એમાં કરેક્શન આવીને અત્યારે ઓલમોસ્ટ 9,85,000 રેટ આવ્યો છે, એટલે કરેક્શન ઓલમોસ્ટ 15,000 રૂપિયા જેવું જોવા મળ્યું છે હમણાં આજના દિવસમાં। તેના તરફથી અમે જોઈએ તો ગ્રાહકી સારી છે। કસ્ટમરને જે અક્ષય તૃતીયાનું જે મુહૂર્ત કરતા હોય છે એ બધાએ આવી જ ગયા છે અને ચાલુ જ છે। ત્યારે કન્ટિન્યુઅસ આખો દિવસ સવારથી ચાલુ થઈ ગયેલું છે। અમને એડવાન્સમાં બુકિંગ પણ સારું હતું। જે આજના બધી ડિલિવરીઝ છે, ઘણી ડિલિવરીઝ પતી ગઈ છે અને હજી બાકી છે દિવસના ટાઈમમાં। મુહૂર્ત ચાલુ જ છે અત્યારે અને રિસ્પોન્સ સારો છે આજનો। સુરત મહાનગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભામાં પહેલગામમાં મોતને ભેટેલા સહેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ કામની ચર્ચા વગર મંજૂરી આપી દેવામાં આવી હતી। કેટલાક મહત્વના કામો છતાં પણ શાસકોએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધા હતા। શાસકોના વર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી, ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા, જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો હતો। શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા। કોઈપણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતાનો ઉપર વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા આજે સામાન્ય સભામાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો ને આપણા દેશના જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા, ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘણ જ્યારે શોકની લાગણી વ્યક્ત કરતા હતા, ત્યારે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉંડલકર
એવું કહે છે, જ્યારે મહેશભાઈ એવું કહે છે કે જેવા આવા આતંકવાદીઓ જ્યારે આપણા દેશમાં ઘૂસતા હોય ત્યારે આમની ઉપર પરમાણુ બોમ્બ નાખીને હુમલો કરવો જોઈએ. આપણા દેશમાં આવીને આપણા દેશના નાગરિકો ઉપર આવી કરુણ હત્યા કરતા હોય ત્યારે એ લોકો ઉપર પરમાણુ બોમ્બ નાખીને હુમલો કરવો જોઈએ. ત્યારે ભાજપના કોર્પોરેટર બ્રજેશભાઈ ઉમરકરના પેટમાં તેલ રેડાયું અને એવું કહે છે કે તમે દેશદ્રોહી છો. અરે આતંકવાદી ઉપર હુમલો કરવાનું કહીએ છે તો અમે કેવી રીતે દેશદ્રોહી થયા? ખરેખર શું બ્રજેશભાઈના સગા ત્યાં પાકિસ્તાનમાં રહી છે? અને એના પછી જયારે બહાર આવ્યા ત્યારે બહાર આવતા એક મહિલા કોર્પોરેટર અને બીજા એક જેન્ટ્સ કોર્પોરેટર ત્રણેય મળી અને જયારે અમારી ઉપર આક્ષેપ કરવા લાગ્યા તો શું આ ત્રણેય દેશદ્રોહી છે? આ ભાજપના કોર્પોરેટરો જેટલા પણ બહાર આવીને બોલતા હતા એ બધા હું દેશદ્રોહી છે? ખરેખર અમે આતંકવાદીઓ ઉપર હુમલો કરવાની વાત કરતા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે આ તમામના પેટમાં તેલ રેડાયું અને એવું કહેવામાં આવે છે કે આ તમે તો દેશદ્રોહી છો. ખરેખર જો તમારામાં દેશ ભાવના હોય તો વારે વારે હુમલા કેમ થાય છે આતંકવાદીઓના? આજે જયારે આ હુમલો આતંકવાદીએ કર્યો ત્યારે હવે ફાકા ફોજદારી કરે છે કે અમે એટલા બાંગ્લાદેશીઓને પકડ્યા, એટલા પાકિસ્તાનીઓને પકડ્યા. તો અત્યાર સુધી શું કરતા હતા? 30 વર્ષથી તમે સત્તા ઉપર છો તો અત્યાર સુધી શું ઊંઘતા હતા? જ્યારે આવી ઘટનાઓ દેશમાં બને અને દેશના નાગરિકોનો જીવ લેવાય ત્યારે તમે કોઈ એક્શન લો? હજી પણ તમે વાટ જોશો કે હજી કાંઈક આવો આતંકવાદીઓ હુમલો કરશે ત્યારે જમીનના પરમાણુ બોમ્બ નાખીને હુમલા કરશું પાકિસ્તાન ઉપર? હજી એની રાહ જોવો છો? ખરેખર તો દેશદ્રોહીઓ તમે કહેવાઓ કે જેવા આતંકવાદી જેવા એવા મામૂલી લોકો આવા ભારત દેશ ઉપર જયારે હુમલા કરતા હોય ને ત્યારે તમે હજી મનોમંથન કરો છો ને કોઈ એક્શન નથી લઈ શકતા તો સરકાર છોડી દો ને. શું કામ દેશ ચલાવો છો? તમારામાં તાકાત નથી તો. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાયેલી છે. ત્યારે આ હુમલાના વિરોધમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે સુરત શહેરમાં એક દિવસીય સંપૂર્ણ વેપાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. સુરતના ખાદ્ય પદાર્થો તથા તેલના વેપારીએ મોટી મીટિંગ કરી નિર્ણય લીધો હતો કે આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આખું બજાર બંધ રહેશે. જેના ભાગરૂપે આજે શહેરભરમાં તમામ ખાદ્ય પદાર્થો તેલના વેચાણ કરતા વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી છે. સુરત શહેરમાં અંદાજે 400થી વધુ દુકાને આજે બંધ રાખવામાં આવી છે. આ વેપારીઓએ પોતાની રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આંદોલન પાછળનું મુખ્ય કારણ માત્ર આતંકી હુમલાનો વિરોધ નહીં પરંતુ ભારત સરકાર આતંકીઓ સામે હવે માત્ર પગલાં નહીં પણ આક્રમક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. સમગ્ર સુરતના 450 વેપારી જે તેલ, ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે એ લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે. શું કહેશો સરકારને અને જનતાને બી શું કહેશો? આ બંધ કરવા પાછળનું કારણ એ જે નિર્દોષ લોકો નો નામ પર્સનની ઉપર કાયરાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડરિટી દેખાડવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે. કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય એનો પરિવાર ભાંગી જાય એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ રાખવામાં આવ્યું છે. સાથે ને સાથે સરકારે જે આ પગલાં લીધા છે આ પગલાં ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે સરકારના આ પગલાંથી સંતુષ્ટ નથી. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલાં લેવામાં આવે. આજે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો જ નિયમોનો ભંગ કરીને ગંદકી ફેલાવવા સાથે લોકોને આરોગ્ય સામે ખતરો ઊભો કરી રહ્યાની ફરિયાદ રાંદેર ઝોનમાંથી બહાર આવી છે. રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે પરંતુ ડી વોટરિંગની કામગીરી ગટરના ગંદા અને ગંધાતા પાણીથી કરવામાં આવતા હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રડેજનપાલ, પોલનપુર, રાંદેર સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ કચરાનો નિકાલ ન થતો હોવાની લોકોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખોદાણ થઈ રહ્યું છે. તેથી ધૂળ ઉડી રહી છે અને શ્વાસમાં રોગના દર્દીઓ વધી રહ્યા હોવાની ફરિયાદ થઈ છે. તેની સાથે સાથે રસ્તા ખોદાણ આડેધડ થઈ રહ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. જોકે હવે માજી કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા પાલિકાને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ એવી છે કે ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે. કામગીરી પૂરી થયા બાદ માટી પુરાણ કરીને ચોખ્ખા પાણીથી ડી વોટરિંગ કરવાનું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા આ વિસ્તારમાંથી પાલિકાની ગટર પસાર થાય છે તે ગંદા પાણીનો સીધો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે કામગીરી ચાલે છે તેની આસપાસના વિસ્તારોમાં વાસ આવી રહી છે અને લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે.
આ ઉપરાંત રાંદેર ઝોનમાં રાંદેર બસ સ્ટેન્ડ નજીક પાલટ અને પાલનપુર વિસ્તારમાં સફાઈ તો થઈ રહી છે, પરંતુ કેટલીક જગ્યાએ કચરાના ઢગલા હટાવવામાં આવતા નથી. આ ગંદકીના કારણે વિસ્તારમાં સુંદરતાનો ઘટાડો થઈ રહ્યો છે અને લોકોમાં આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરતના પૂણામાંથી 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગયાની ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીએ પિતાની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસની ટીમે શિક્ષિકા અને વિદ્યાર્થીની બંનેને રાજસ્થાન બોર્ડર પરથી શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી લીધા છે અને તેમને સુરત લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના પૂણાના એક વિસ્તારમાં રહેતા બે પરિવારના પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષીય બાળક પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘરે બહાર રમતો હતો, ત્યાં ગુમ થઈ ગયો હતો. સીસીટીવીમાં ચેક કરતા તેમના બાળકને નજીકમાં જ રહેતી તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી શાળામાં વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ રહી હતી અને તેની સાથે જ તે ભગાવી લઈ ગઈ હતી. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચી અને પોતાનો ફોન બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ હતી. છેલ્લા 4 દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિલોમીટરથી પણ દૂર પહોંચી ગયા હતા. આ દરમિયાન રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસે ચાલતી બસમાંથી તેમને ઝડપી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરવાડા વિસ્તારમાં ડ્રગ્સના ધંધાથી કુખ્યાત બનેલા ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને સલામતપુરા પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી 74,000 રૂપિયાની કિંમતના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રોકડા રૂપિયા 1900 મળી આવ્યા છે. વધુ ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે આ નશાના ધંધામાં ખલીલનો પોતાનો પુત્ર તૈસીર ઉર્ફે સોનુ પણ સામેલ છે અને પિતાને આ મહામારીનું ઝેરનું વહેંચવા માટે તોસીફ જ ડ્રગ્સ પૂરું પાડતો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે રાજન્સ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટની પાછળના વિસ્તારમાં ખલીલ ઉર્ફે ઘોડા ઉંમર વર્ષ 42ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમની પાસેથી 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ, જેની બજાર કિંમત 74,000 જેટલી થાય છે. આ ઉપરાંત તેમની પાસે અંગઝડતીના 1900 મળી આવ્યા હતા. ખલીલ ઉર્ફે ઘોડા અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ગત વર્ષે પણ વેસુ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પકડાયો હતો, છતાં પણ તેને પોતાનું નશાનું કાવતરું બંધ ન કરી ફરીથી મોટા પાયે ગેરકાયદે ધંધો કરતો હતો. પોલીસ તપાસ દરમિયાન ખલીલે કબૂલાત કરી છે કે તેના એમડી ડ્રગ્સ તેના પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ લાવી આપતો હતો. આ ઘટના બાદ ઉમરવાડા અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરીથી ખલીલે તેના પુત્ર દ્વારા ડ્રગ્સનું મોટું રેકેટ સંચાલિત થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ આ ગુનાની પંચાયત દીઠ સમગ્ર નશાના જાળને ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે. હવે જોવાનું છે કે સુરત શહેરમાં પિતા પુત્ર આ ડ્રગ્સ ચેઇન વધુ શખ્સો સામે પણ પોલીસનું ચક્રવ્યૂહ ક્યારે ગોઠવવામાં આવે છે. નવસારી એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 27 વર્ષ જૂના હત્યાના કેસમાં આરોપીને પાટણના શંખેશ્વરથી પકડી પાડ્યો છે. 1998માં ગણદેવી વિસ્તારમાં આરોપી પ્રવીણે તેના મિત્ર પરેશની હત્યા કરી હતી. તેણે પરેશને માથામાં કુવાડેના ઘા માર્યા અને રૂમાલમાંથી ગળું દબાવી દીધું હતું. લાશને નજીકના કોતરડામાં વેલામાં નીચે છુપાવી દીધી હતી. બાદમાં તેની સુરતથી ધરપકડ થઈ હતી. જોકે આરોપી વચગાળાના જામીન લઈ પેરોલ જમ્પ કર્યા હતા. ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ મંદિરો અને આશ્રમોમાં આશ્રય લેતો હતો. પ્રવીણની ધરપકડ 13 એપ્રિલ 1998ના રોજ સુરતના મહુવા કાચેલિયાથી થઈ હતી. જેલમાં સજા દરમિયાન 10 મે 1998ના રોજ વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તે ફરી જેલમાં હાજર થયો ન હતો. કોર્ટે તેની સામે વોરંટ બહાર પાડ્યું હતું. આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારના વિવિધ મંદિરો અને આશ્રમો આશ્રય લેતો હતો. નવસારી એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમે સાધુનો વેશ ધારણ કરી પાટણ અને શંખેશ્વર મંદિરમાં એક અઠવાડિયા સુધી શોધખોળ કરી હતી. અંતે શંખેશ્વર મોમાઈ માતાના મંદિરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સોનાના ભાવ આસમાને પહોંચતા અખાત્રીજે ગ્રાહકોએ સોનાની ખરીદી ઓછી કરી. સામાન્ય સભામાં આતંકવાદી હુમલાને લઈ હોબાળો, સામસામે દેશદ્રોહીના આક્ષેપો કર્યા.
પહેલગામ આતંકવાદી હુમલાનો સુરતમાં વિરોધ, ખાદ્ય તેલ વેપારી મંડળ દ્વારા બંધ પડાયો. સુરતમાં પાલિકાના કોન્ટ્રાક્ટર જ ગંદકી ફેલાવી રહ્યા હોવાની લોકોએ કરી ફરિયાદ. પુણા વિસ્તારમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા રાજસ્થાન બોર્ડરથી ઝડપાઈ. સુરતમાં એમડી ડ્રગ્સ સાથે ઉમરપાડાનો કુખ્યાત ડ્રગ પેડલર ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.